બાબુ સમજવા જેવા શબ્દો છે. સમયનું ચક્ર સતત અને સતત તેજ ગતિથી ફરે છે. એટલે ન તો આપણા ધનનું અભિમાન કરવું જોઈએ કે ન તો આપણા બળનું અભિમાન કરવું જોઈએ. કારણ કે આ સમય ક્યારેય કોઈનો થયો પણ નથી અને ક્યારેય કોઈનો થશે પણ નહીં. આ દુનિયામાં નામ અને પતંગ જેટલી ઊંચાઈ પર હશે ને, એને કાપવાવાળાની સંખ્યા એટલા જ પ્રમાણમાં વધારે હશે. આપણે જેટલો દેખાડો કરશું ને, લોકોની દેખાદેખી એટલા જ પ્રમાણમાં વધી જશે. સારું ઈચ્છનારા કરતાં ખરાબ ઈચ્છનારાની સંખ્યા એટલા જ પ્રમાણમાં વધારે હશે. અને સાથે સાથે સમય અને પરિસ્થિતિ ક્યારે પલટો મારે છે ને, એ કોઈને ખબર નથી હોતી. પરંતુ જે માણસ સંજોગ અનુસાર જીવન જીવતા શીખી જાય ને, એને ક્યારેય કોઈ તકલીફ નથી પડતી. પરંતુ જે માણસ અભિમાન કરે છે, જે માણસ દેખાદેખી કરે છે, ખોટો દેખાડો કરે છે, અને એ માણસ ફક્ત પવનની એક જ લેરખીમાં દૂર દૂર ફંગોળાઈ જાય છે અને સોયધા પણ જડતા નથી. એટલે કહું છું કે ખોટું અભિમાન કરવું નહીં, ખોટી દેખાદેખી કે દેખાડો કરવો નહીં, એમાં જ મજા છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.